એલેમ્બિક ગ્રુપની સ્થાપનાના 119 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કુલ 11,900 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વડોદરાની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એલેમ્બિક ગ્રુપે પોતાની સ્થાપનાના 119 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ યાદગાર અવસરની ઉજવણીના ભાગરૂપે કંપની દ્વારા વિવિધ પ્રજાલક્ષી સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ જતન માટે એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા પ્લાન્ટિંગ ફોર અ બેટર ટુમોરો અભિયાન હેઠળ 11,900 વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વડોદરાના છાણી કેનાલ ખાતે આવેલા પ્રકૃતિ રિસોર્ટ નજીક આ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ કરવું, હરિયાળું ભવિષ્ય કંડારવું, હવાની ગુણવત્તા વધારવી અને જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવાનો છે. આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં એલેમ્બિક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર માલિકા અમીન સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને અનેક મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 119 વર્ષની આ ઐતિહાસિક સફરને પર્યાવરણલક્ષી કાર્ય સાથે ઉજવીને એલેમ્બિક ગ્રુપે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેડમ એવું કહેતા હતા બધા મિત્રોને એક લગડાનું કેવું પછી કહો રોજ પાણી લઈ લો. આ પ્લાન્ટેશન મેડમ કરે ને ત્યારે આ શોર્ટ લેશે તો એક ઝાડ પાસે ઊભા રહી જજો, બધા દેખાય. આજે બહુ ખુશીની વાત છે કે એલેમ્બિકને 119 વર્ષ પૂરા થયા છે. એ હિસાબે પર્યાવરણ સારું રહે અને આપણા ફ્યુચર માટે સારું વાતાવરણ રહે, સારું પર્યાવરણ રહે, કાર્બન ક્રેડિટ્સ ઓછી થાય, એ પ્રમાણે અમે નક્કી કર્યું કે 11,900 ઝાડ વી વુડ લાઈક ટુ પ્લાન્ટ. અને એ અમારું ટાર્ગેટ છે. અમે આટલા વર્ષોથી વી ડુ સોશિયલ સર્વિસ. CSR તો હમણાં ફ્યુ યર્સથી શરૂ કર્યું છે, પણ એલેમ્બિક હેઝ ઓલવેઝ સપોર્ટેડ બરોડા, ઓલવેઝ સપોર્ટેડ એક્ટિવિટીઝ. our fathers always believed કે તમે સોસાયટી પાસેથી પૈસા લીધા હોય, તમે ઇફ યુ મેક મની આઉટ ઓફ સોસાયટી યુ શુડ ઓલવેઝ ગિવ બેક ઇન સમ વે ઓર ધી અધર. એટલે આપણે હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને ઘણું બધું એ પ્રમાણે કરીએ છીએ. તો આઈ વિશ ઓલ આર એલેમ્બિક એમ્પ્લોઈઝ ઓલ ધ બેસ્ટ એન્ડ દે ઓલ્સો પ્લાન્ટ ટ્રીઝ ઇન ધેર હોમ્સ અરાઉન્ડ ધેમ. અને આપણું સારું થાય, સક્સેસફુલ થાય. આજે એલેમ્બિક ગ્રુપે 119 વર્ષ પૂર્ણ કર્યા છે. 1907માં અમારી સફર ચાલુ થયેલી, ત્યારથી જ પ્રજાલક્ષી કામો ઘણા કરતા આવ્યા છીએ. આજે પણ ઘણા પ્રજાલક્ષી કામો થઈ રહ્યા છે. અહીંયા VMC વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને SSNLના સહયોગથી અમે લગભગ 1 થી 1.5 મહિનામાં 11,900 ઝાડ ઉગાવવાના છે. અને એની જોડે 3 વર્ષ અમે માવજત પણ કરીશું. વડોદરાને ગ્રીન બેલ્ટ મળે, ગ્રીન કવરેજ મળે એ હેતુથી આ ઝાડ થઈ રહ્યા છે. એના સિવાય લગભગ 11,900 બાળક સરકારી સ્કૂલોમાં અને એના સિવાય ઘણી NGOsમાં અમે લોકો એક ટાઈમનું ભોજન પણ આપી રહ્યા છીએ. અને એ એક્ટિવિટી લગભગ 4-5 દિવસથી ચાલુ છે અને હજુ અઠવાડિયું ચાલુ રહેશે. એના સિવાય રક્તદાન શિબિરનું આયોજન અમારા પ્લાન્ટ્સ પર થયું છે. બ્લડ લિંક એ ઘણા 6 મહિનાથી વડોદરા શહેરને ખબર છે. અમે લગભગ 501 દર્દીઓને બ્લડ પહોંચાડ્યું છે. કોઈને બ્લડ જોઈતું હોય તો સીધો અમને ફોન કરે, બ્લડ એમને મળી જતું હોય છે, કેમ કે બ્લડની અછત બહુ થતી હોય છે. તો એ બ્લડ લિંકમાં બ્લડની અછત ના થાય એ કારણે કરખડી પ્લાન્ટ પર અમારા બ્લડ ડોનેશન કેમ્પ્સ થઈ રહ્યા છે. આવી પ્રજાલક્ષી કામો અમારા CSR થકી બહુ જ ચાલતા હોય છે. કરખડી ગામ છે, જરોદ છે, પાનેલાવ છે, એના એરિયામાં અમે લોકો રેગ્યુલર સતત 365 દિવસ કંઈક ને કંઈક પ્રજાલક્ષી કામ કરતા હોઈએ છીએ. અને આજે જે 119 વર્ષ થયા છે એની અમને બધાને ઘણી ખુશી છે.